સુરતમાં શિવશક્તિ માર્કેટમાં જે આગની ઘટના બની હતી ત્યારબાદ પૂર્વ ફોસ્ટા પ્રમુખે જાહેરાત કરી છે। પૂર્વ ફોસ્ટા પ્રમુખ નિર્મલ જૈન વેપારીઓના વહારે આવ્યા અને શિવશક્તિ માર્કેટમાં દુકાનદારોને વેપાર કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે। એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર વેપારીઓને દુકાનો આપવાની જાહેરાત કરવામાં આવી છે। પર્વત પાટિયામાં 2200 દુકાનો ધરાવતી સાકેત માર્કેટમાં દુકાનો આપવાની જાહેરાત પૂર્વ ફોસ્ટાના પ્રમુખે કરી છે। તો સાકેત માર્કેટમાં પાયમાલ થયેલા વેપારીઓને વગર ભાડે દુકાનો આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। અન્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સાકેત માર્કેટમાં વગર ભાડું લીધા વગર જ દુકાન આપવાની જાહેરાત કરવામાં આવી છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી, તમામ વેપારીઓ રોડ પર આવી ગયા, પરંતુ એ જ વેપારીને વહારે આવ્યા છે નિર્મલ જૈન, જેઓ ફોસ્ટાના પૂર્વ પ્રમુખ છે। આપ જણાવો, શું મદદે આવ્યા છો? હું ખરેખર બહારગામ હતો, મને કાલે સમાચાર મળ્યા। હું તાત્કાલિક ટ્રેન પકડીને આજે સવારે સુરત પહોંચ્યો છું। જે આ એટલી મોટી દુર્ઘટના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ઘટી છે, વેપારીઓનો બધું જતો રહ્યો છે, ત્યારે મારે મનમાં વિચાર આવ્યો કે મારો 2200 દુકાનનો સાકેત ટેક્સટાઇલ માર્કેટ એકદમ રેડી છે। જ્યાં સુધી શિવશક્તિ માર્કેટને વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી એમને જેટલી દુકાનની રિક્વાયરમેન્ટ હશે, 1 રૂપિયો ચાર્જ લીધા વગર આ લોકોને 500, 600, 1000 જેટલી દુકાનો જોઈશે એટલી દુકાનો અમે ફ્રી ઓફ ચાર્જ એમને આપશું। કેમ વિચાર આવ્યો ફ્રીમાં આપવા માટે? એવું તો કેમ? આ લોકોને જે આ લોકોની કમાણીનો સાધન હતો તે એકદમ ઝીરો થઈ ગયો છે અને આ લોકોને તકલીફ ના પડે, ભાડાની અગવડતા ના થાય, આને લીધે અમને વિચાર આવ્યો કે કેમ નહીં આપણો નવો સાકેત ટેક્સટાઇલ માર્કેટ છે, આ લોકોમાં જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મેં પોસ્ટા વર્તમાન પ્રમુખ कैलाशजी हाकिमने और ब्रोकर एसोसिएशनના પ્રમુખ અમિતજીને મેં વાત કરી કે ભાઈ તમારા શિવશક્તિ માર્કેટમાં જેટલા વેપારી જોડે કોન્ટેક્ટ થાય આ લોકોને તમે કન્વિન્સ કરો ભાઈ સાકેત ટેક્સટાઇલ માર્કેટ તમને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં કોઈ પણ ચાર્જ લીધા વગર તમને જેટલી દુકાનો જોઈએ એટલી દુકાનો આપશે। એક વેપારીએ કીધું કે મારી 500-700 દુકાન પડી છે, જ્યાં સુધી અહીંયા માર્કેટ બંધ રહી તો હું વગર ભાડે પણ દુકાન આપવા માટે સહમતિ દર્શાવી છે। એ આ કર્ણની ભૂમિ છે અને વેપારીએ જે વાત કરી એને 500-700 દુકાન જ્યાં સુધી આ માર્કેટ બંધ રહી ત્યાં સુધી મારી દુકાન યુઝ કરી શકશે તે રીતે તેણે એક અપીલ કરી છે। આ તો એક સામાજિક દ્રષ્ટિએ મેં અપીલ કરી છે। એમાં એક વેપારી આવ્યા અને કીધું કે મારી 500-700 દુકાન પડી છે, જે અહીંયા જ્યાં સુધી બંધ રહે અને પોતાનો ધંધો ન અટવાય તે માટે એક વેપારી આગળ આવ્યા છે। એમાંથી નિર્મલભાઈ જૈન પણ આવ્યા છે। એમણે કીધું બીજા વેપારીને પણ અમે અપીલ કરી છે કે આ માર્કેટમાં અત્યારે સિઝન છે, કોઈનો ધંધો ન બગડે, એક સામાજિક દ્રષ્ટિએ મેં અપીલ કરી છે। તો શિવશક્તિ માર્કેટમાં જે રીતે આગની ઘટના બની હતી, કાપડની દુકાનોના વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈ અને પૂર્વ ફોસ્ટાના જે પ્રમુખ છે નિર્મલભાઈ જૈન તેમણે આ જાહેરાત કરી છે। તમામ વેપારીઓની વહારે તેઓ આવ્યા છે અને પર્વત પાટિયા વિસ્તારમાં જે સાકેત માર્કેટ આવેલી છે તેમાં 2200 દુકાન ધરાવતી આ સાકેત માર્કેટ છે, જેમાં વેપારીઓને વગર ભાડે આ દુકાનો આપવાની જાહેરાત કરવામાં આવી છે। પૂર્વ ફોસ્ટા પ્રમુખ નિર્મલ જૈને વેપારીઓના વહારે આવ્યા છે। તો સુરતની શિવશક્તિ ટેક્સટાઇલમાં જે આગ લાગવાની ઘટના બની છે, ફરી એક વખત આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગવાની ઘટના બની। ગઈકાલની આ આગ લાગેલી હતી, ક્યાંક ને ક્યાંક કાબૂમાં લેવાઈ હતી, પરંતુ ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે। તો ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સવાર સુધીમાં ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। ફરી એક વખત ક્યાંક કેટલીક દુકાનોમાં કુલિંગ બાદ ફરીથી આગ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। કેટલીક દુકાનોમાં કુલિંગની કાર્યવાહી કર્યા બાદ પણ ફરીથી આગ ફાટી નીકળવાની ઘટના બની છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અનેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, ત્યારે કુલિંગની જે કાર્યવાહી ફાયર વિભાગની ટીમે કરી હતી તેના બાદ ફરી એક વખત આગ બેકાબુ બનતી જોવા મળી રહી છે। 834 દુકાન ધરાવતી માર્કેટમાં ફરી એક વખત આગ ભભૂકી ઉઠતા તમામ
ફાયર વિભાગની ટીમ છે, પોલીસની ટીમ છે, તમામ દોડતી થઈ છે. ફરી એક વખત આગ લાગવાને કારણે હડકંપ મચી ગયો છે. આગ લાગતા અત્યાર સુધીમાં 500 કરોડથી પણ વધુનું નુકસાન થયું હોવાનું પણ માહિતી પ્રાપ્ત થઈ છે. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એક વખત આગ બેકાબુ બની રહી છે. લગભગ 834 દુકાનો આવેલી છે આ માર્કેટમાં. અત્યાર સુધીમાં તમામ દુકાનો બળીને રાખ થઈ ગઈ છે. દુકાનમાં જે માલસામાન હતો તે પણ બળીને રાખ થઈ ગયો છે. કાપડની આ દુકાનો હતી જેમાં તમામ માલસામાન બળીને રાખ થઈ ગયો છે. તો 500 કરોડથી પણ વધુનું નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ફરી એક વખત કુલિંગની જે કાર્યવાહી ફાયર વિભાગે કરી હતી ત્યારબાદ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક આગ ભભૂકી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ગયા છે. ધનરાજ, જે ગઈકાલની આગ લાગી હતી ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે, પરંતુ ક્યાંક ફરીથી જે કુલિંગની કામગીરી હતી ત્યારબાદ ફરીથી આગ ભભૂકી ઉઠી હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. શું વિગતો? જી બિલકુલ, રહીને આગ લાગી રહી છે અને સીધા દ્રશ્યો તમને બતાવીશું. શિવશક્તિ માર્કેટના બીજા માળે ફરીથી અત્યારે હાલ આગની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ધુમાડાના ગોટે ગોટા છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. જો કે ક્રેનને સાઈડ પર લઈ લેવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે કુલિંગનું કામકાજ ચાલી રહ્યું હતું અને કુલિંગનું કામકાજ બંધ થતાની સાથે જ સાડીમાં જે રીતે આગ રહેલી હતી એ ફરીથી અત્યારે હાલ ભડકી ઉઠી છે અને ધીમેથી અત્યારે હાલ જે ધુમાડાના ગોટે ગોટા છે ફરી એક વખત જે માર્કેટના બારણા છે, બારીઓ છે, એમાંથી બહાર નીકળતા નજરે આવી રહ્યા છે. જે પ્રમાણે પરમ દિવસે આગ લાગી હતી અને ફરીથી આગ કાબૂમાં આવી હતી, ત્યારબાદ ગઈકાલે 8 કલાકે લાગેલી આગ છે એ સતત અત્યારે હાલ ભભૂકી રહી છે. જોકે 2 કલાક પહેલા જે પ્રમાણે સિનારીઓ જોવા મળી રહ્યો હતો, આગ છે કાબૂમાં આવી ચૂકી હતી અને જે કુલિંગનું કામકાજ છે એ ચાલી રહ્યું હતું. એટલી વારમાં જ બીજી તરફ કાળા ધુમાડા નીકળવાના શરૂઆત થઈ ચૂકી હતી, ત્યારે રહીને એક તરફની આગ બુઝાય છે ત્યાં બીજી તરફ આગ શરૂ થઈ જાય છે અને બીજી તરફ આગ જ્યાં બુઝાય છે ત્યાં પહેલી બાજુ જ્યાં રહેલી આગ હોય છે ફરીથી ભડકી ઉઠે છે. ત્યારે શિવશક્તિ માર્કેટમાં છેલ્લા 24 કલાકની અંદર જે પ્રમાણે આગની ઘટના સિલસિલો જેમ ચાલ્યો છે એ અત્યારે હાલ જારી છે. એક બાદ એક અત્યારે હાલ જે બારીઓ છે એમાંથી આગ ભડકી રહી છે અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. ત્યારે ક્રેન દ્વારા ફરી એક વખત અત્યારે પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો છે અને આગને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે જે પ્રમાણે જે અંડરગ્રાઉન્ડ છે એમાં 130 જેટલી દુકાનો છે ગેરકાયદેસર બનાવી છે અને ત્યારબાદ ઇમ્પેક્ટ ફી ભરીને એ દુકાનોને કાયદેસર કરી નાખવામાં આવી હતી. અને ઉપરના ભાગે તમે જે શેડ જોઈ રહ્યા છો, ટેરેસના ભાગે પતરાનો શેડ છે અને પતરાના શેડ પાસે 28 જેટલી ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી હતી. એને પણ ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવામાં આવી છે. જે પ્રમાણે બિલ્ડરો અને સુરત મહાનગરપાલિકાના જે મિલીભગત છે એ મિલીભગતમાં દુકાનો ગેરકાયદેસર બનાવી દેવામાં આવે છે, ત્યારબાદ ઇમ્પેક્ટ ફી ભરીને તેને કાયદેસર કરી દેવામાં આવે છે. જાણે આ એક વેપલો ચાલતો હોય. બિલ્ડરોને પણ 1-1 કરોડની દુકાનો વેચવાની હોય છે, ત્યારે તેમને મલાઈ દેખાય છે, ત્યારે પાર્કિંગ વિસ્તારની અંદર તેઓ દુકાનો બનાવી દેતા હોય છે. અને જે આગ અત્યારે હાલ ભભૂકી ઉઠી છે ત્યારે 500 કરોડથી વધુનું નુકસાન કાપડ વેપારીઓને થયું છે. ત્યારે આ 500 કરોડના નુકસાન માટે જવાબદાર કોણ? શું બિલ્ડર કે પાલિકાના અધિકારીઓ? એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે. ત્યારે આગ અત્યારે હાલ જોઈ શકો છો, ફરી એક વખત અત્યારે પાણીનો મારો છે એ ચલાવવામાં આવી રહ્યો છે અને એક બાદ એક અત્યારે હાલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, ફુવારો બનાવીને અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે દિવાલ છે એ સૌથી પહેલા ઠંડી કરવામાં આવી રહી છે અને અંદરના ભાગે જે રીતે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે જે પ્લાસ્ટિક છે એટલે કે પેટ્રોકેમિકલ પેદાશમાંથી જે કાપડ બનેલું હોય છે એ કાપડમાં જ્યારે કુલિંગનું કામકાજ થતું હોય છે અને ત્યારબાદ રહીને ફરીથી આગ ભભૂકી ઉઠે છે, ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો નિર્માણ થતા હોય છે. એક બાદ એક અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા છેલ્લા 24 કલાકથી અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું જે ફાયરની ટીમ છે એ ફાયર વિભાગની ટીમ અત્યારે જોવા મળી રહી છે. અત્યારે વિપક્ષ પણ મોજૂદ છે, શાસક પક્ષ પણ મોજૂદ છે. ગેરકાયદેસર દુકાનો 130, ગ્રાઉન્ડ ફ્લોરમાં 28 ઉપર, કોના પાપે? સીધી જ વાત છે
કે અમે આવ્યા ત્યારથી ચૂંટાઈને સતત આ બાબતે બોલીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓ આ બંનેની મિલીભગતથી આમાં કરોડો રૂપિયાનો વહીવટ ગેરકાયદેસર બાંધકામોની અંદર થાય છે. આ માર્કેટને જે તે સમયે એન્ટ્રી નથી મળે એમ કે ફાયરની ગાડી જઈ શકે એમ નથી, તો એનઓસી કોણ આપી ગયું અને કોણે ભલામણ કરી? અમે બોર્ડની અંદર પણ 10 વખત બોલ્યા છીએ કે ભાઈ તમે તપાસ કરો, પણ તપાસ કોણ કરે? મૂળ ચોર લોકો જ તપાસ કરવાના છે. કેવી રીતે તપાસના આદેશો આપવાના છે? દરેક બોર્ડની અંદર આ વાતને ઉખેડવામાં છે. એટલે હજી અત્યારે આ માહોલ અત્યારે ભાજપના નેતાઓ માટે દિવાળીનો જ માહોલ છે, કારણ કે આ 2 દિવસ આ ઓગળવાઈ જશે આગ એટલે બધા તોડ પાસે ચાલુ થશે. બીજું કશું જ નથી દેવાનું. તપાસના નામે આદેશો આવશે બસ. બિલકુલ. તો અત્યારે શાસક પક્ષ પણ મોજૂદ છે અને ફાયર સમિતિના ચેરમેન છે. શું થઈ રહ્યું છે આ બધું? જે પ્રમાણે ગેરકાયદેસર દુકાનો છે એવો આરોપ લાગી રહ્યો છે, રહીને આગ લાગી રહી છે. મારી ફરજમાં લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે આવે છે. ગઈકાલે 8 વાગ્યાની ચાલુ છે. હવે આમાં હમણાં નકશાની કોપી મંગાવી છે, પછી કરશું. પણ પહેલો અમારો એ ધ્યેય છે કે આગ કેમ વહેલી ઓલાય, એના ઉપર અત્યારે પહેલો ધ્યેય છે. બાકીનું જે કંઈ છે આગળની કાર્યવાહી અમે કરશું. જે દુકાનો છે ઉપરના શેડમાં, જે 28 દુકાનો પતરાના શેડમાં બનાવાઈ, ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પાર્કિંગની જગ્યાએ 130 દુકાનો બનાવાઈ, આખરે પરમિશન આપી કોણે? એ અત્યારે અમારી જાણમાં હજી હાલમાં આવ્યું નથી, પણ અમે અધિકારીને કીધું છે. આમની જે ફાઇલ પર પહેલો ધ્યેય અત્યારે અમારો એ છે કે આગ જેમ વળે તેમ ઉજાય, કારણ કે આજે જે દુકાનના માલિકો જે છે એ બહુ હેરાન થઈ રહ્યા છે. એટલે પહેલો ધ્યેય છે કે એને ચાન્સ આપી અને સારું થાય અને ઓલાઈ જાય, પછી જે એની કંઈ હશે કાર્યવાહી આગળની અમે કરશું. તો જોઈ શકાય છે અત્યારે આગ છે એ ચાલુ છે અને જે પ્રમાણે અને અત્યારે હાલ જે સ્થિતિ છે એ અત્યારે માણસથી ફરી એક વખત નજરે આવી રહી છે. વિપક્ષ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે કે જે 130 જેટલી દુકાનો જે ગેરકાયદેસર બની હતી એને પરમિશન કોણે આપી? ગેરકાયદેસર દુકાનો બની જાય ને પછી ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી લેવાનો વેપલો કોનો? જવાબદાર કોણ? જવાબદાર જે મોટા અધિકારીઓ છે તે અને શાસક પક્ષ, આ બંનેની મિલીભગતે આજે અસંખ્ય વેપારી બેરોજગાર થઈ ગયા છે. આજે આ ટેક્સટાઇલમાં તમે જુઓ કે 24 કલાક કરતાં વધારે સમય થઈ ગયો છે, હજી આગ કાબૂમાં નથી આવી. આખી માર્કેટ બળીને ખાક થઈ ગઈ છે. કેટલા લોકો બેરોજગાર થઈ ગયા છે. આનું તમામ જવાબદાર શાસક પક્ષ છે. બિલકુલ. અત્યારે આ તરફની આગ છે એ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ ફરી એક વખત કાળા ધુમાડા નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે એક તરફની આગ તમે બુઝાવો છો, ત્યાં બીજી તરફ આગ છે એ જ્વાળા ફરીથી સળગી ઉઠે છે અને ફરી એક વખત અત્યારે કાળા જે ધુમાડાના ગોટે ગોટા છે ફરી એક વખત અત્યારે નીકળતા જોવા મળી રહ્યા છે. ત્યારે શિવશક્તિ માર્કેટ જે રીતે છેલ્લા 24 કલાકથી જે રીતે આગજનીની ઘટના હતી એ થોડા સમય માટે જરૂર અત્યારે હાલ શાંત પડી હતી. કુલિંગનું કામકાજ ચાલી રહ્યું હતું અને ફરી એક વખત બપોરના સમય બાદ અત્યારે આગની જ્વાળાઓ ફરીથી ભભૂકી ઉઠી છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો ચાલુ છે. એક તરફ અત્યારે હાલ ક્રેનથી અત્યારે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ દ્રશ્યમાં જોઈ શકો છો કાળા ધુમાડા. એટલે કે ફરીથી એક વખત આગ ભભૂકી ઉઠી છે. કાળા ધુમાડાની શરૂઆત થઈ ચૂકી છે. ફાયર વિભાગના જે જાણકારો છે એ જાણકારોના કહેવા મુજબ જે પ્રમાણે આગની ઘટના ઘટતી હોય છે ત્યારે સફેદ ધુમાડાઓ જ્યારે નીકળતા હોય છે ત્યારે આગ અંશતઃ કાબૂમાં હોય, મહદ અંશે કાબૂમાં હોય એવી વાત કરવામાં આવે છે. પરંતુ ફરી એક વખત અત્યારે કાળા ધુમાડા નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સુરત શહેરની અંદર અત્યારે જે શિવશક્તિ માર્કેટ આવેલી છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે વેપલો ચાલી રહ્યો છે ગેરકાયદેસરનો એ અત્યારે હાલ જવાબદાર હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે. જી ચોક્કસ ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.